અને મિત્રો આ છે નેપાળમાં આવેલું પાતાળ લોક અને ઘણા લોકો કહે છે કે તમે અહીંથી સીધા પાતાળ લોક જઈ શકો છો અને ગુફાની અંદર મહાદેવ અને પાર્વતીજી સામે સામે બેઠા છે અને આ છે મિત્રો મસ્ત મજાની નેપાળી ટોપી અને નેપાળમાં પેટ્રોલનો ભાવ ચાલે છે 270 નેપાળી રૂપીસ 1 લીટરના. તો આ રહી મિત્રો આપણી સ્કૂટી જેની પર આજે આપણે આખું પોખરા ફરવાના છીએ. પોખરાનું સૌથી ફેમસ ડેવિસ ફોલ જે જમીનની અંદર જઈને ગાયબ થઈ જાય છે. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં ને? આજના દિવસમાં હું તમને એક્સપ્લોર કરાવવાનો છું પોખરાની ઘણી બધી ફેમસ જગ્યાને. હા, જેમ કે અહીંયા આવેલું છે પાતાળ લોક, હા, ગુપ્તેશ્વર કેવ, ડેવિસ ફોલ, અહીંયા સૌથી ફેમસ છે ફેવા લેક. ઘણી બધી જગ્યા છે. તો આજના દિવસમાં હું તમને એક્સપ્લોર કરીને બતાવીશ. જો તમે પોખરા આવો છો તો તમારે એક દિવસમાં કઈ રીતના એક્સપ્લોર કરવાનું છે, કેટલો ખર્ચો થશે, ક્યાં ફરવાનું છે, બધું જ ડિટેલ્સ આ વિડીયોમાં મળવાનું છે. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો હાલ બપોરના 12:30 વાગી રહ્યા છે અને અત્યારે હું છું પોખરાના સૌથી ફેમસ એરિયા ફેવા લેકની બાજુમાં. આ મારી હોસ્ટેલ છે, પોખરા બેકપેકર હોસ્ટેલ. તો પોખરા ફરવા માટે તમારી પાસે બે ઓપ્શન છે. અહીંયાની લોકલ બસ જેમાં તમને ઘણો બધો ટાઈમ લાગશે અને બીજો ઓપ્શન છે સ્કૂટી અને બાઇક રેન્ટ ઉપર. તો આપણે પણ સ્કૂટી રેન્ટ ઉપર લઈ લીધી છે. તો આ રહી મિત્રો આપણી સ્કૂટી જેની પર આજે આપણે આખું પોખરા ફરવાના છીએ અને સ્કૂટીનો રેન્ટ મને પડ્યો છે આખા દિવસ માટે 1200 નેપાળી રૂપીસ. પેટ્રોલ તમારે પુરાવાનું રહેશે. હવે પેટ્રોલનો ભાવ અહીંયા કેટલો ચાલે છે હું તમને આગળ બતાવું છું. તો ચાલો નીકળીએ. આજની આપણી પહેલી ડેસ્ટિનેશન છે ફેવા લેક અને લેકની વચ્ચે આવેલું છે તાલબરાઈ માતાજીનું મંદિર, જેને નવદુર્ગાનું એક સ્વરૂપ પણ માનવામાં આવે છે, જે આપણી હોસ્ટેલથી 2 કિલોમીટરના અંતર પર છે. પણ એની પહેલા આપણે પુરાઈ લઈએ પેટ્રોલ આ સ્કૂટીની અંદર. જોઈએ પેટ્રોલનો કેટલો ભાવ છે નેપાળની અંદર. दो लीटर डाल दो. नेपाली करेंसी. અને નેપાળમાં પેટ્રોલનો ભાવ ચાલે છે 270 નેપાળી રૂપીસ 1 લીટરના. આપણે 2 લીટર પેટ્રોલ પુરાવી છે. તો મિત્રો આખરે આપણે પહોંચી ગયા છે આપણી પહેલી ડેસ્ટિનેશન ફેવા લેક. આ રહ્યું ફેવા લેક અને જેની વચ્ચે આવેલું છે તાલબરાઈ માતાજીનું મંદિર. અને મિત્રો આ તળાવ નેપાળનું સૌથી બીજું મોટું તળાવ છે અને બોટ રાઈડ અહીંની સૌથી ફેમસ એક્ટિવિટી છે. તો મિત્રો આપણે હવે બોટમાં બેસીને જવાનું છે તાલબરાઈ માતાજીના મંદિર. સારું વેધર હોય તો તમને અન્નપૂર્ણા રેન્જનું રિફ્લેક્શન પણ આ તળાવમાં જોવા મળશે. તો ચાલો જોઈએ બોટની શું પ્રાઇસ છે. મંદિરના તમને વર્ચ્યુઅલી દર્શન કરાવીએ. મંદિર ટેમ્પલ એક हाँ आने जाने का है 140 आने जाने का. તો મિત્રો આપણે અહીંયા ટિકિટ લઈ લીધી છે બોટની 140 નેપાળી રૂપીસ આવા જવાના છે. આવી કંઈક બોટ છે જ્યાં તમને મંદિરથી લઈ જશે અને પછી તમે બોટમાં પાછા આવી શકો છો. અને મિત્રો લાઈફ જેકેટ પહેરી લીધું છે અને અહીંયા ઘણી બધી તમને બોટ્સ મળી જશે. અહીંયા તમારો વારો છે, વારામાં તમને લઈ જશે. તો ચાલો બોટમાં બેસીએ અને પહોંચે તાલબરાઈ મંદિર. હા, તો મિત્રો આખરે આપણે પહોંચી ગયા છે 10 મિનિટના બોટ રાઈડ પછી તાલબરાઈ માતાજીના મંદિર. અને આ કંઈક છે પોખરાનું નહીં પણ નેપાળનું સૌથી ફેમસ તાલબરાઈ માતાજીનું મંદિર. આ માતાજીને નવદુર્ગામાંથી ભવાની માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. તાલબરાઈ માતાજીને મેન મંદિર આ છે પણ મંદિરનું રિનોવેશન કામ હોવાથી મંદિરની ટેમ્પરરી બાજુમાં છે. તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન વર્ચ્યુઅલી કરાવી દીધા છે. હવે ટાઈમ આવી ગયો છે બોટની ફરીથી રાઈડ કરીને કિનારે જવાનો અને અહીંયા તમને ઘણી બધી પબ્લિક જોવા મળી જશે. નાનું મસ્ત મજાનું મંદિર છે, ચારેકોર તળાવથી ઘેરાયેલું છે અને આજુબાજુ તમને જોવા મળશે ગ્રીન માઉન્ટેન્સ.
અને મિત્રો બોટમાં જવા માટે કેટલી પડાપડી જો અહીંયા જવા માટે કોઈ પણ અરેન્જમેન્ટ નથી, ત્યાંથી આવવા માટે અરેન્જમેન્ટ છે, પણ જવા માટે જો તમારી રીતે બેસવાનું છે. તો મિત્રો બોટથી આપણે આવી ગયા છે આ સાઈડ, અને આપણને મંદિરમાં અને જવા આવવામાં ટોટલ 1 કલાકનો સમય લાગ્યો. તો મિત્રો હવે ફેવા લેકથી આપણે નીકળ્યા આપણી બીજી ડેસ્ટિનેશન ડેવિસ ફોલ, જે લગભગ 5 કિલોમીટરના અંતર પર છે. અને એ ધોધ એવો છે કે જે જમીનમાં જઈને ગાયબ થઈ જાય છે. તો મિત્રો આખરે આપણે 10 મિનિટમાં પહોંચી ગયા છે ડેવિસ ફોલ, અને અહીંયા તમને ઘણી બધી શોપ્સ, રેસ્ટોરન્ટ જોવા મળી જશે. અને મિત્રો ડેવિસ ફોલમાં જવા માટે પણ ટિકિટ લાગે છે, પણ આ ટિકિટ કાઉન્ટર બંધ છે, ખબર નહીં કેમ. અને આ કંઈક એન્ટ્રી ફીસ છે, અને આ કંઈક ગેટ છે. ચાલો અંદર જઈએ. અચ્છા, થેન્ક યુ. અને મિત્રો આપણે એન્ટ્રી કરી લીધી છે ડેવિસ ફોલમાં, અને આ કંઈક અહીંનો મેપ છે. અહીંયા આપણે જવાનું છે ડેવિસ ફોલ. બીજું ઘણું બધું છે આની અંદર જે તમે જોઈ શકો છો. થોડા આગળ આવતા જ તમને અહીંયા શિવલિંગ જોવા મળશે, અને અહીંયાથી તમને ડેવિસ ફોલ દેખાશે. ઘણા બધા લોકો જોવા ઊભા છે. અને મિત્રો આ છે પોખરાનું સૌથી ફેમસ ડેવિસ ફોલ, જે જમીનની અંદર જઈને ગાયબ થઈ જાય છે. અને અહીંયા એક બનેલી ઘટનાને કારણે આનું નામ ડેવિસ ફોલ પડેલું છે. ઘટના તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. કંઈક ડેવિડ નામનો કંઈક છોકરો હતો અને કંઈક હતું, એના પરથી આ ડેવિસ ફોલ નામ પડ્યું છે. અને ભાઈ ચમત્કાર તો એવું કે આ વોટરફોલ નીચે જઈને ગાયબ થઈ જાય છે. અને મિત્રો ડેવિસ ફોલથી આપણે હવે આવી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવ ગુફાએ, અને ડેવિસ ફોલની તમને સામે જ અહીંયા જોવા મળશે. તો ચાલો હવે અંદર જઈએ અને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીએ. अरे ये नेपाली टोपी का कितना है? नेपाली 280 के भाई, 160 જી સાહેબ જી. અને આ છે મિત્રો મસ્ત મજાની નેપાળી ટોપી. અને મિત્રો આપણે ગુપ્તેશ્વર મહાદેવ જવા માટે ટિકિટ લઈ લીધી છે. ટિકિટની પ્રાઇસ છે 100 નેપાળી રૂપીસ. અને મારી પાછળ તમે ભીડ જો, ખતરનાક ભીડ, મતલબ પડા પડી है. તો ચાલો હવે આ ગુપ્તેશ્વર મહાદેવ ગુફામાં એન્ટ્રી કરીએ. ઠીક है, एक ही અને મિત્રો આ છે નેપાળમાં આવેલું પાતાળ લોક. અને ઘણા લોકો કહે છે કે તમે અહીંથી સીધા પાતાળ લોક જઈ શકો છો. તો અત્યારે હું છું ગુપ્તેશ્વર મહાદેવ કેવ્સ, અને આ છે ગુપ્તેશ્વર મહાદેવ કેવ્સ ની એન્ટ્રી. એકદમ અલગ જ. અને અહીંયા તમને સમુદ્ર મંથનનું ચિત્ર દેખાવા મળશે. અને મિત્રો ગુપ્તેશ્વર મહાદેવ કેવ્સમાં એન્ટ્રી કરતા તમને જબરજસ્ત અને રહસ્યમય ગુફા જોવા મળશે. અને મિત્રો આ છે ગુપ્તેશ્વર મહાદેવની રહસ્યમય અને પ્રાચીન ગુફા. અને ગુફાની અંદર મહાદેવ અને પાર્વતીજી સામે સામે બેઠા છે. अब चलना मैडम, ये लास्ट टाइम चलो 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 आ जाओ. चलो चलो आओ. अरे नमस्ते.
તો મિત્રો આપણે અંદર ગુફામાં દર્શન કરીને આવી ગયા છે. અંદર ગુફામાં સ્વયંભૂ શિવલિંગ છે જે ખૂબ જ પ્રાચીન છે. માં પાર્વતી અને ભગવાન શંકર બેઠા છે. અંદર થોડી ગભરામણ પણ તમને થશે. તો મિત્રો આપણે આપણી સ્કૂટી જોડે આવી ગયા છે. તો હવે અહીંયાથી જઈએ આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન કુમદીકોટ શિવા સ્ટેચ્યુ, જે લગભગ અહીંયાથી 8 કિલોમીટરના અંતર પર છે અને ત્યાં ભગવાન શિવની 108 ફૂટ ઊંચી પ્રતિમા છે. તો ચાલો નીકળીએ. અને મિત્રો આખરે આપણે પહોંચી ગયા છે આજની સૌથી ખાસ જગ્યા કુમદીકોટ શિવા સ્ટેચ્યુ. અને આ કંઈક પાર્કિંગ એરિયા છે અને આપણે આપણી સ્કૂટી અહીંયા પાર્ક કરી દીધી છે. ખૂબ જ હાઈટ ઉપર છે અને ત્યાં તમને દેખાતી હશે ભગવાન શિવની ખૂબ જ મોટી પ્રતિમા અને એની પહેલા છે શિવલિંગ જેની ઉપર ભગવાન શિવનું પ્રતિમા દોરેલી છે. તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. અને મિત્રો આ છે ભગવાન શિવની 108 ફૂટ ઊંચી પ્રતિમા જેને કુમદીકોટ શિવા સ્ટેચ્યુ કહેવામાં આવે છે. અને અહીંયા તમને બાજુમાં બહુ બધા શિવલિંગ જોવા મળશે. જો અને મિત્રો શિવા સ્ટેચ્યુની પાછળથી જ તમને આખા પોખરા સિટીનો નજારો જોવા મળશે. પેલું છે ફીવા લેક જ્યાં આપણે હમણાં ગયા હતા. મંદિર પરિસર કે મુખ્ય તો મિત્રો આપણે ભગવાન શિવના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે. તો ચાલો હવે અહીંયાથી જઈએ આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન વર્લ્ડ પીસ પગોડા, જે અહીંથી થોડા અંતર પર જ છે. તો મિત્રો આપણે આપણું અહીંયા સ્કૂટી પાર્ક કરી દીધું છે અને હવે અહીંયાથી સીડીઓ ચડીને ઉપર જવાનું છે વર્લ્ડ પીસ પકોડા માટે. તમે અહીંયા ચા નાસ્તો પણ કરી શકો છો. અને મિત્રો ઘણી બધી સીડીઓ ચડ્યા પછી આવી ગયો છે ગેટ વર્લ્ડ પીસ પકોડા, વિશ્વ શાંતિ સ્તૂપ. અને મિત્રો આપણે દિવસના અંતમાં પહોંચી ગયા છે વર્લ્ડ પીસ પગોડા. દુનિયામાં શાંતિનો સંદેશો આપવા માટે જાપાની ભિક્ષુઓએ અહીંયા વર્લ્ડ પીસ પગોડા બનાવ્યું છે. અને મિત્રો વર્લ્ડ પીસ પગોડાથી તમે આખા પોખરા સિટીનો નજારો જોઈ શકો છો. અને મિત્રો અહીંયા આવીને એક શાંતિનો અનુભવ થાય છે. અને મિત્રો સાંજના સમયે અહીંયાથી સનસેટનો નજારો ખૂબ જ સુંદર આવે છે. તો મિત્રો આપણે વર્લ્ડ પીસ પગોડા જોઈ લીધું છે અને હવે ટાઈમ આવી ગયો છે હોસ્ટેલ જવાનો. તો ફટાફટ નીચે પહોંચે, સ્કૂટી લઈને પહોંચે આપણી હોસ્ટેલે. Welcome to Pokhara Backpacker Hostel. Yeah. તો મિત્રો આખું પોખરા એક્સપ્લોર કરીને આપણે આવી ગયા છે પાછા આપણી હોસ્ટેલે. અને આ કંઈક મારી હોસ્ટેલ છે, પોખરા બેકપેકર હોસ્ટેલ. અને હવે વાત કરી લઈએ આપણે આજે પોખરા એક્સપ્લોર કરવાના ટોટલ એક્સપેન્સ એટલે ટોટલ ખર્ચાની. સ્કૂટી રેન્ટ ઉપર પડી લગભગ 1500 થી 2000 રૂપિયાની આસપાસ. પછી પેટ્રોલ આપણે 500 નેપાળી રૂપીઝની આસપાસ પુરાયું. અને અમુક જગ્યાએ આપણે એન્ટ્રી ફી આપી છે અને અમુક જગ્યાએ ફ્રી હતું, એટલે એન્ટ્રી ફીના લગભગ 300 નેપાળી રૂપીઝ ગણીએ તો ટોટલ આપણો પોખરા ફરવાનો ખર્ચો થયો છે 3000 નેપાળી રૂપીઝ. હા, જેમાં તમે આખું પોખરા ફરી શકો છો. હું બપોરે મોડા નીકળ્યો હતો એટલા માટે, બાકી આમાં ઘણી બધી જગ્યા
જગ્યા રહી ગઈ છે, જેમ કે સવારે તમે સનરાઈઝ જોવા માટે સારંગકોટ જઈ શકો છો, જ્યાંથી તમને આખી હિમાલયની પર્વતમાળા જોવા મળશે. પછી ઘણી બધી એવી જગ્યા છે હું જે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તો બસ આજના વિડીયોમાં આટલું જ, અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. તો મળું છું હવે તમને નેપાળના એક જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.